સમાચાર સુરતમાંથી એસએમસી અને લિંબાયત પોલીસ દ્વારા મેગા ડિમોલિશન કરાયું। માથાભારે શખ્સ વાસીમ શેખના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। આરોપીનું ગેરકાયદે ક્રિકેટ બોક્સ તોડી પડાયું। વાસીમ શેખ વિરુદ્ધ 28 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે। અસામાજિક તત્વો સામે પોલીસ આકરી કાર્યવાહી કરી રહી છે। ત્યારે વધુ એક માથાભારે આરોપી વાસીમ શેખના ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલ્યું। लिंबायत पोलीस और एसएमसी की टीम द्वारा मेगा डिमोलिशन हाथ धराયું। महत्वનું છે કે આરોપી સામે મારામારી, દુષ્કર્મ, હત્યા, ખંડણી જેવા 28 ગંભીર ગુના દાખલ છે। अंदर असामाजिक ईसमो और माथाभारे जे ईसमो छे अने तेमना द्वारा पोताना विस्तारनी अंदर जे रोप जमावा लोकोने धाप धमकी आपता होय छे अने जे गैरकायदेसर जग्याओ छे तेनुं दबाण करी अने जे रोप जमावता होय छे तेवा ईसमो सामे गुजरातनी अंदर दादानुं जे बुलडोजर छे ते चाली रह्युं छे। त्यारे सूरतनी वात करीए तो सूरत पोलीस द्वारा अलग अलग विस्तारोनी अंदर आखुं जे असामाजिक ईसमोनुं जे लिस्ट बनाव्युं छे अने तेना आधारे जे कार्यवाही हाथ धरी छे। अत्यारे सूरतना लिंबायत विस्तारनी अंदर लिंबायत पोलीस द्वारा जे वसीम पार्सल नामनो जे व्यक्ति छे तेनी सामे गाड़ीओ कसवामां आव्यो छे। तेना द्वारा लिंबायत विस्तारनी अंदर सूरत महानगरपालिकानी जे कब्जे करेली जे जग्या उपर जे डिमोलेशननी जे कामगीरी छे ते करवामां आवी रही छे। एक नहीं पण अलग अलग 3 जेटला बुलडोजर द्वारा जे मोटा प्रमाणमां जे जग्यानुं जे दबाण कर्युं हतुं, जे कब्जे करी छे, जे बांधकाम कर्युं छे तेनुं डिमोलेशन करवामां आवी रही छे। ऑफिस छे ते ऑफिस जे छे तेनुं डिमोलेशन करवामां आव्युं छे। क्रिकेट बॉक्स छे, शेड बनाववामां आव्या छे तेनुं डिमोलेशन करवामां आव्युं छे। अत्यारे आपणी साथे डीसीपी जोडाया छे, तेमनी साथे वात करीशुं। साहेब, कई रीतनी कामगीरी, आरोपीनुं केटलो गुना इतिहास, केटली गंभीर बाबत? અત્યારે આપ જોઈ શકો છો લિંબાયતમાં વસીમ પાર્સલ નામનો જે અસામાજિક વ્યક્તિ છે એણે જે ઇલીગલી દબાણ કરી રાખ્યું છે એના ઉપર અત્યારે કામગીરી ચાલુ છે। ડિમોલિશની કામગીરી એસએમસી દ્વારા કરવામાં આવી રહેલ છે। આ સમગ્ર જગ્યા છે એસએમસીની રિઝર્વેશનવાળો પ્લોટ છે। એનામાં એણે પોતાની રીતના એક ઓફિસ બનાવી દીધી હતી। આ ઉપરાંત એણે ક્રિકેટ બોક્સનું એક આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું। આ જે બોક્સમાંથી જે રેવન્યુ આવતી હતી એ પોતાના અંગત ઉપયોગમાં લેતો હતો। આ ઉપરાંત અહીંયા જે ઓફિસ બનાવી હતી એમાં એ અડ્ડા પ્રકારનું બનાવી રાખ્યું હતું। લોકો સાથે વાતચીતો કરતો, એના મિત્રો સાથે લોકો સાથે મધ્યસ્થી કરી અહીંના જે વિસ્તારના કંઈ પણ કોઈને સમસ્યા હોય તો પોતે એમાં મધ્યસ્થી કરી અને વચેટિયા તરીકે અને મોટા ભાઈ બનવાની કોશિશ કરી રહ્યો હતો। આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને અત્યારે આ કામગીરી કરવામાં આવી રહેલ છે। અગાઉ પણ આ આરોપી વિરુદ્ધ કઈ રીતના ગુના દાખલ થયેલા છે, કેટલા ગંભીર ગુનાઓ રજીસ્ટ્રેશન થયા છે? વસીમ પાર્સલ છે એના વિરુદ્ધ અગાઉ મારામારી, ચોરી, લૂંટ આ પ્રકારના અનેક ગુનાઓ નોંધાયેલા છે। આ ઉપરાંત એની પાસા પણ થયેલી છે। વસીમ પાર્સલ વિરુદ્ધ એવી ફરિયાદો આવતી હતી કે પોતે મધ્યસ્થી કરતો હતો, અંદર કોઈના કોઈ મકાનોને વચ્ચે લે વેચ કરાવડાવી અને વચ્ચે ઓછી કિંમતમાં લેવડાવે, દબાણ કરાવે, કબજો લેવડાવે, આ પ્રકારની એની પ્રવૃત્તિઓ હતી। આ બધું ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવી। અત્યારે વસીમ પાર્સલ કઈ રીતે બહાર છે, જેલની અંદર છે કે કઈ રીતે તેની પ્રવૃત્તિ જોવા મળી રહી છે? વસીમ પાર્સલ અત્યારે અહીંથી ભાગી ગયો છે। પોલીસ એની શોધખોળ કરી રહી છે। હમણાં જ એના ઉપર પાસાની કાર્યવાહી થઈ હતી। આ ઉપરાંત હમણાં જ તાજેતરમાં એના ઉપર આ જ પ્રકારના ગુનાઓ નોંધાયા હતા કે જેમાં એણે ગેરકાયદેસર એક મકાનનો કબજો લઈ લીધો હતો અને પછી એને પૈસા પણ નહીં આપતો હતો ફરિયાદીને, અને આ પ્રકારનું દબાણ એને સમગ્ર વિસ્તારમાં કરવાની કોશિશ કરી હતી। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે એક આખી ઓફિસ બનાવી હતી અને ઓફિસની અંદર જે ભાઈગીરી કરી અને લોકોને ધાક ધમકી આપતો હોવાની જે માહિતી છે સામે આવી રહી છે। અત્યારે દાદાનું જે બુલડોઝર છે તેની ઓફિસ ઉપર ફરી વળ્યું છે। બીજી બાજુ દ્રશ્યો જે બતાવ્યું છે કે આખો શેડ છે તે શેડ ઊભો કરવામાં આવ્યો હતો અને બીજી આજે આખું જે સ્ટ્રક્ચર છે, જે ક્રિકેટનું જે ગ્રાઉન્ડ ઊભું કરવામાં આવ્યું હતું। અત્યારે 100થી વધુ પોલીસ જવાનો અને મહાનગરપાલિકાના અધિકારીઓને સાથે રાખી અને પોલીસ દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। લિંબાયત પોલીસ દ્વારા સૌથી ગાડીઓ છે તે આ ઇસમ સામે કસવામાં આવ્યો છે અને આવનારા સમય તેની ધરપકડ પણ થઈ શકે છે, કારણ કે પોલીસ દ્વારા તેની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। માત્ર સુરતના લિંબાયતને પણ અલગ અલગ વિસ્તારોની અંદર પોલીસ દ્વારા આ રીતની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।